15 ઓગસ્ટની ઉજવણી અગાઉથી થઈ ગઈ છે તમને બતાવું. આ વિભુ ક્યાંકથી લેતી આવી છે ઝંડો. ઝંડા ઊંચા રહે હમારા. એલા ભાઈ ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ ચુક્યો છે સ્ટાર્ટ. આજે તો છે શ્રાવણ માસનો 3જો સોમવાર અને સોમવાર છે તો ખબર જ હોય ભોળાના ભક્તો બધા આજે ભોળાનાથના દર્શન કરવા જાય. તો ને આપણે વાગી ગયા છે 8:30 અત્યારે. નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ તો હવે આપણે નીચે જ આવી અને ચા પી લઈએ. તો મિત્રો વાગી ગયા છે સાંજના 6 અને આપણે ઓફિસથી ઘરે આવી ગયા છીએ આજ તો. અને આજ તો મારી મનપસંદ વસ્તુ છે નાસ્તામાં બતાવું તમને. એકદમ મસ્ત ચટણી ને મીઠું ને લીંબુ નાખેલા જમરૂખ છે આજે. તમે 365 દિવસ પણ જમરૂખ ખાઓ, 365 દિવસ પણ ખાઓ. હા હા જો તો વાગી ગયા છે 7 ને શ્રુતિ ઓફિસ થી ઘરે આવી ગઈ છે. ઈ ઓફિસ જાય છે માર જેમ. અહીં નાસ્તો કરવા બેઠી છે અત્યારે. બેસે કેટલું બધું લઈને બેઠી. કુમારનો ફોન ચાલુ સર્વે. એલા ભાઈ તો ઈ નાસ્તો કરી લે પછી કુમાર કે રાયડું નાખે છે, પણ રાયડું અસર કઈ થાય નહીં આપણા ઉપર. ખાવા દઈએ ભાઈ બ્લોગ ન ઉતારે કેમ કે ના નથી પાડતો ખાવાની. આવું છે. ઘરમાં 15 ઓગસ્ટની ઉજવણી અગાઉથી થઈ ગઈ છે તમને બતાવું. આ વિભુ ક્યાંકથી લેતી આવી છે ઝંડો. ઝંડા ઊંચા રહે હમારા. હારો રસોઈની તૈયારી થવા માંડી છે. મોટું ના થોડો. આ શું છે? મકાઈ. મકાઈની આઈટમ બનવાની છે આજ કઈક. ચેવડો. ચેવડો ચેવડો બનશે. ફોન જોતા જોતા ખાય છે. પ્લીઝ તો ભલામણ. ક્યાંથી લેતી આવી વિભુ આ ઝંડો? મંદિરે. મંદિરે આપતા હતા એમ? આપણું સ્વાતંત્ર્ય પર્વ છે એટલે તો આમ મજા જ આવી જાય. છે ભાજપને એડવર્ટાઈઝ. દેખાય જો. વિભુ બેસી ગઈ છે કટિંગ કરવા મકાઈ. આ સાઈડ આટલા બધા મરચા કેમ આવ્યા? ભરેલા મરચા. આંબળિયા કરવા. શું? ભરેલ મરચા. ભરેલ મરચા. આંબળિયા કરવા. હો? આંબળિયા નહીં, ખોળિયા મરચા ભરેલ મરચા. આપણા હાથમાં જો મકાઈ પકડાઈ દીધી છે. આંબળિયા એટલે છરી આપી દીધી છે. તો મસ્તીનો મકાઈનો ચેવડો તૈયાર થઈ ગયો છે આપણો. આજે તો શ્રુતિબેને બનાવ્યો છે. તો ટેસ્ટી જેને મકાઈનો ચેવડો ખાવો હોય આવી જ જાજો. નિહાર ને જયકો બે ક્યાંક ડિસ્કશન કરે. જયકા કેમ છે? સારું. તો વાગી ગયા છે સાંજના 8:30. આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં તમને બતાવો. મસ્ત મકાઈનો ચેવડો છે, સાથે મમરાનો ચેવડો નાખેલો છે આપણે, કારણ કે આપની ભાવે છે કોમ્બિનેશન. છાશ છે. આ છે તલવટ છે. એવું હોય કે શ્રાવણ મહિના સોમવારે તલવટ બનાવવાના. માયતમ હશે ક્યાંક શંકર ભગવાનનું. આ બાજુ શ્રુતિ બેસી ગઈ છે જમવા. એની હારે બેસી ગયો છે જમવા. તો બધા મિત્રો જમી લેવી અમે પછી મળીએ. આજ તો અક્ષર પણ જમવા બેસી ગયો છે વિભુના હારો હારે. જો કે ખાય છે. એ અક્ષર ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ ચુક્યો છે પૂરો. અને આજનો વ્લોગ થોડો નાનો હતો કારણ કે આપણે જગ્યાએ બહાર જવાનું હતું ને, તો ત્યાં શૂટિંગ કરવાનું અલાઉડ નહોતું, તો આપણે ત્યાંનું શૂટ લીધું નથી. તો આજનો દિવસ માટે થોડું ચલાવી લેજો. ને તો ચાલો હવે આપણે એન્ડ કરીએ વ્લોગનો. બધા મિત્રોને ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે તમે અમારી ચેનલને કરો શેર, સબસ્ક્રાઇબ, ફોલો. આવજો.